અલા જીવન સાથી નક્કી છે અને જે મળ્યું એની જોડે જેમ જીવન તેમ પૂરું કરવાનું. આપણે આ સમજતા નથી અને બહુ નાનકડી વાતોમાં લોકો તલાક આપી દે છે, સાદી બદલી કાઢે છે. બહુ આખો મોટો વિષય છે, મારે એમાં પડવું નથી કે જેવી તમે કોઈ વાતને ધર્મ સાથે જોડો એટલે પાછા બીજા પ્રશ્નો ઉભા થાય. પણ હું એવું સિમ્પલ માનું છું, મેં 5000 ચોપડીઓ વાંચી, 450 બાયોગ્રાફી વાંચી. એનો સાર એ છે કે જેને એક જીવન સાથી સાથે જીવન પૂરું કર્યું છે એ લોકો સુખી થયા. 3 વાળા દુઃખી નથી થયા, 4 વાળા દુઃખી નથી, પણ પેલા તો સુખી થયા જ છે. આપણે કેવો પ્રેમ સમજાય છે ખબર છે? અહીંયા અમદાવાદમાં VS હોસ્પિટલ જોડે એક કાકા સિંગ ચણા ખાતા હતા. તે એક પાંજરું આવ્યું, એમાં 108, એની પાસે ગાયો પકડવાના પાંજરામાં એક ગાંડો. મીના મીના તું કહાં ચલી ગઈ? કાકા કે આને શું થયું? ડોક્ટર કે ગાંડો થઈ ગયો છે. કે કેમ? તો કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો અને મીનાએ ના પાડી દીધી. તો કે ગાંડો થઈ ગયો? હા કે મીના મીના કરે છે, હવે કે દાખલ કરવો. પાંજરું ગયું અંદર. થોડી વાર પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાનો. મીના મીના તું કહાં ચલી ગઈ? કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ખાય બી પસ્તાય, ના ખાય બી પસ્તાય. સાહેબ, એક મનુષ્ય જન્મ મળ્યો છે, મા બાપ ભાઈ બહેન જીવન સાથી પરિવાર સાથે જીવો, જોઈન્ટ ફેમિલીમાં જીવો. સાવણી હોય ને, સાવણી એ કચરો વાળી શકે, પણ જો છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. સમજ પડે ને? આજે આ કર્ણાટક થી આવેલા મુસ્લિમ સમાજ અહીંયા ભેગો થયો છે, કેવું દ્રશ્ય લાગે છે. હવે આપણા સમાજનો કોઈ માણસ તકલીફમાં હોય ને તો ત્યાં 500 જણ ઉભા હોય ને તો આપણે કહેવાઈએ. હા, તો આપણે ક્યાં લેના દેના? આપણે અપના કરો. મરી જઈએ સાલા 50 માણસો ભેગા નહીં થતા. અત્યારે તો કોઈ મરી જાય તો કેવું પડે લખનો ગયો, તો આપણે શું કે કાઢે તો કહે તો જાય નહીં. સાલા મરી જઈએ ને 5000 લોકો ના આવે તો જીવી જ બેકાર છે બોસ. એવું જીવીને જવાનું. હું મરી જઉં તો આવજો પાછા. ટોપી બોપી પહેરીને કે ભાઈ આયા કે અમારા સમાજમાં એક વાર. હું મરી જઈશ તો 2-3 લાખ લોકો આવશે, ચિંતા ના કરતા. આપણે વાયુ છે કે બરોબર કર્યું. એટલે જીવન સાથી નક્કી છે. તમે શું કરો છો શું નહીં શેર કરો. તમને એમ લાગશે કે આ બીવીઓને શું કહેવાનું. રાત્રે 12 વાગે કેમ આવી એને ખબર હોવી જોઈએ, સવારે 5 વાગે કેમ આવી એને ખબર હોવી જોઈએ. બીવી પણ ક્યાં જાય છે, હસબન્ડ ખબર ભરોસો હોવો જોઈએ. અને જે દિવસે હસબન્ડ વાઈફ એકબીજાનો મોબાઈલ જોવો પડે તો સમજવાનું કે સારું જીવન પૂરું થઈ ગયું. એ વિશ્વાસ, એ ભરોસો. એક નાનકડી વાત કહીને મારી વાત પૂરી કરું. હમણાં મારી વાઈફનો જન્મદિવસ હતો. અમે લોકો પેલેડિયમ હોટલમાં એની બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને એને લકવો મારી દીધો, બ્રેન સ્ટ્રોક આવ્યો. ખબર ને, બ્રેન સ્ટ્રોક એટલે પેરાલિસિસ થઈ ગયું, એક બાજુ આખું પડી નીચે. એ 7 વાગે પડીને મારે 9 વાગે પ્રોગ્રામ હતો આવો જ એક જગ્યાએ. મેં તો પ્રોગ્રામ બતાવી ત્યાં જતો રહીશ. કે તો પડી, મોઢામાંથી લાલ નીકળે, હાથ ફરી ગયો, પગ ફરી ગયો. મેં હવે શું થયું? મેં ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે કીધું કે સંજયભાઈ 2-3 કલાક થાય, MRI કરવું પડે, આ કરવું પડે અને પછી ખબર પડે કે શું કરીએ. તો મેં મારી વાઈફને પૂછ્યું, મેં તું પલ્લવી આવું થયું છે, 2 કલાક તારી બધી ટ્રીટમેન્ટ ચાલશે, તો પ્રોગ્રામ પતાવીને આવી જાઉં? મને કે આ જઈ આવો. આને પ્રેમ કહેવાય. સમજ પડી? હું મરવા પડી તમે ક્યાં જાઓ છો? એ ધંધો કહેવાય. જવાબદારીઓ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તમને ખબર છે મારો હાથ અત્યારે તૂટી ગયો છે, હું પટ્ટો પહેરું છું, હલતો નથી મારો હાથ. પણ એક બાર मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता. અને આ ડેડિકેશન તમારામાં કોઈ સ્વાર્થ ન હોય. સમગ્ર મનુષ્ય જાત માટે જે જીવે છે ને એ લોકો સુખી થાય. આ મારો સમાજ, આ મારો ધર્મ, આ મારું, એ બધા ઉપરવાળો દેખે જ છે કે હાલો મારા નામે ચરી ખાય. બધાનું ખૂન લાલ છે, બધાનું ખૂન એ છે, બી છે, ઓ છે, એ બી છે. કશું ફરક. આપણી પૂજા પદ્ધતિઓમાં ફરક છે. આપણા બધાના ગોત્ર સ્ત્રોત તો બધા એક જ છે. આપણી વચ્ચે જેટલો પ્યાર, મોહમ્મદ પૈગંબર કીધું 20 ઘર આગળ કોઈ ભૂખે ના રહેવો છે. આપણો ભાઈ ભૂખે હોય, આપણી બહેન ભૂખે હોય, આપણા સમાજનો કોઈ માણસ ભૂખે હોય. હું ખરેખર આ ભાઉભાઈને આમના ભાઈને જોઉં છું, કેટલા દોડે છે, આમ જાણે પગમાં સ્પ્રિંગો લગે. શું લેવાનું? પણ આ જ બધું જમા થાય છે. અને કયામતના દિવસે અલ્લાહ કહે છે દોસ્ત આગળ આવી જશે. અને કયામત ઉપર નથી, અહીંયા જ છે. સારા માણસો સ્વર્ગમાં નથી જતા, એ જ્યાં જીવે છે ત્યાં સ્વર્ગ બની જાય છે. અને ખરાબ માણસો નર્કમાં નથી જતા, એ સાલા જ્યાં હોય ત્યાં નર્ક જ હોય છે. જે કરો તે બેસ્ટ કરો, અલ્લાહ પર ભરોસો રાખો,
મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એને કદી દુઃખી નહીં કરવાના. એનું નાનું પગ દબાવો, એના બૂટ પોલિશ કરી આપો, એને કપડાં પ્રેસ કરી આપો. તમારે તો કે હવે મને ઘણા કે અમારામાં તો કે ઘરમાં મા બાપનો ફોટો ના રખાયું છે, એટલે મોબાઈલમાં 2000 ફોટો રાખ્યો પાછા. આખા ગામના ફોટો હોય મોબાઈલમાં, જોતો હોય. મા બાપનો રાખે. પાંચમી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. જમવાનો ટાઈમ છે, ઘણા બધા વચ્ચે ઇનામ આપવાનો છે. મારા ઘરે બી મારા વિભાઈ આવેલા છે, મારે એમની સાથે જમવાનું છે. મેં આયા ત્યારે જ કીધું કે હું જમીશ નહીં. પાંચમી અને છેલ્લી વાત કહું, તમારે સૌથી સુખી થવું હોય તો રસ્તો બતાવી દઉં. પાંચમો અને છેલ્લો રસ્તો, અને આ 5 વસ્તુ કરજો 3 વર્ષ, અને તમારી પાસે પૈસા ના આવે, તમારું જૂતું ને મારું મોઢું જાહેરમાં મૂકજો. આ રેકોર્ડિંગ ચાલુ, ઓટોમેટિક હમ તો ચલતે ગયે કારવા બનતા. સાયકલ ના મર્સિડીઝ આવી જાય, રહેવા ઘરના પેન્ટ હાઉસમાં રહીએ, હોટલો બની જાય, બાપા બગીચો છે. પણ નેકી કર કુએ મેં ડાલ. કશું લઈને નથી જવાનું. આપીને જાઓ કે મૂકીને જાઓ, લઈને જવાનું નથી. આ સાલું લઈને નથી જવાનું, તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો 2 ગાડી અપની લઈ જાતે. પાંચમી અને છેલ્લી વાત કહું, જેને સુખી થવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ પડ્યો ને તો ખિસ્સામાં 275 રૂપિયા. 500 રાજાઓ પાસેથી 1 કરોડ લીધા હોત તો 500 કરોડ રૂપિયા સરદાર પટેલ પાસે હોત. મોહમ્મદ પૈગંબરની ક્યાંય ખબર છે? ના, એ જુદી એ જે પેલું, હા એ નથી, એ તો જુદો વિષય. આને મોક્ષ, આ જીવન શું છે એની વાત તમને કહું છું. અને તોય સરદાર પટેલ પાસે ખિસ્સામાં ખાલી 275 રૂપિયા. અને એ એની છોકરીને કીધું કે હું મરી જાઉં ને તો 275 તું સરકારમાં આપી દેજે. અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. આને કયામતના દિવસે પહેલો નંબર હોય આપણો. તમને બધાને કહું છું, તમારે ઓટોમેટિક પૈસા આવે એવું કામ કરવું હોય, એક કામ કરજો. તમારી પાસે 5000 10,000 રૂપિયા ભેગા થાય ને, 5-10,000 રૂપિયા, 50,000 લાખ થાય તો સૌથી સારું. તો એક કામ કરજો, કોઈ મસ્જિદમાં ના આપતા, કોઈ ગરીબને ના આપતા, પણ તમારા કુટુંબમાં, તમારા કર્ણાટકથી આવેલા મુસ્લિમ સમાજમાં નજર કરજો. અને આપણા સમાજની કોઈ બહેન દીકરી કુવાસી દુખી હોય, એના ઘેર 2 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો, સૌથી પહેલો નંબર આવી જશે. साला अपने गाड़ी में फरे और अपनी बहन के पास स्कूटर ना हो, लानत है अपनी गाड़ी को. अपने साले घर में रहे, अपनी बहन का झुपड़ा हो, लानत है अपने घर को. अपनो बने भी गमे ते હોય, બહેન મારી છે, કુવાસી મારી છે, છોકરી મારી છે. આ ભાવ પેદા થાય ને એટલે પેલો ઉપરવાળો સમજી જાય આ હવે મારા રસ્તે છે. આ બધી ચીજો આપણને ખબર નથી. અને દિવેલ પીધેલા જન્મીએ છીએ, દિવેલ પીધેલા મરી જઈએ છીએ. 5 કૂતરું મરે ને એટલાય માણસો આવતા નથી. આજે અહીં બેઠેલો આખો સમાજ નક્કી કરીને જાય કે આજથી જે કરીશું એ બેસ્ટ કરીશું, જે કરીશું. મા બાપને ભગવાન માનીશું. આપણા મા બાપ મરી ગયા તો બી એની વાતો બચ્ચાઓથી કરી લે, બચ્ચા તમને હાથ ચૂમીને જશે. જીવન સાથી નક્કી છે, એની સાથે મસ્ત જીવી લેવાનું. અને આ રીતે કુવાસી માટે કરવાનું. આ કામ તમે કરો ને સાહેબ તો બાકી તો બધું થઈ જાય છે. 94% વાળા બી ઘણી વાર કામ નથી કરી શક્યા, 54% વાળા ક્યાંય નીકળી જાય. ટકા માપદંડ એ જીવનના માપદંડ નથી. હું કયા ધર્મ, મને કયો ધર્મ મને મારી પસંદ છે, હું હિન્દુ ધર્મ તો હું હિન્દુ છું. તમે તમારી ચોઈસ ક્યાં છે? તમે ચોઈસ થોડો કર્યો છે. મારું નામ બીજો નક્કી કરે, મારો ધર્મ બીજો નક્કી કરે. અને એ ધર્મ માટે હું ઝઘડા કરું, મરું, પણ એ ધર્મ માટે જીવું નહીં. કુરાન શરીફ જે ધર્મ પાસે હોય ને એ ધર્મ ક્યાંય નીકળી જાય, પણ ક્યાંક કશું ચૂકીએ છીએ, ક્યાંક એનું અર્થઘટન ખોટું થયું. આજે આ દીકરીઓને ભણતી જોઈને છાતી ગદગદ ભૂલે છે. કરીમભાઈની સાથે હું પણ કહું છું, સમાજના કોઈ પણ દીકરા દીકરીને ક્યાંય કઈ તકલીફ પડે તો અમને કહેજો સાહેબ, અમે ક્યાંય વચ્ચે કશું વિચાર્યા વગર આવી જઈશું. હું આ 2 ભાઈઓથી એટલો ખુશ છું, બાહુભાઈ અને આજનભાઈથી, કે જે રીતે સમાજ માટે કરે છે. આપણે બધા એક જ છીએ. 4થી 5મી પેઢીએ જુઓ તો કઈ ફરક નથી. આપણે આપણી પદ્ધતિઓ બધી આખો જુદો વિષય, પણ ઇન્સાનિયતથી મોટો કોઈ ધર્મ નથી.
આવી સરસ મજાની વાતો તમે 1.5 કલાક મને સાંભળ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. સમાજે આટલું માન સન્માન આવ્યો ત્યારે આટલા બધા ગુલામોથી મારું સ્વાગત કર્યું એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ ફરીથી સાહેબે સુપર શેરીઓ સાથે આ બધી વાત કરી માટે એમનો આભાર. અને છેલ્લે એમને આટલી બધી શાયરીઓ કીધી તો હું બી એક કહી દઉં. હું કેમ આટલું બોલું છું? મારું ઘરું 80% ખલાસ થઈ ગયું, પણ મને એક આગ છે કે હું તો મર્સિડીઝમાં ફરું છું, BMW માં ફરું છું, મસ્ત પેન્ટ હાઉસમાં રહું છું, પણ એવું જીવીને જવું કે મને જોઈને બીજા લોકો બી જીવે. આજે 1.3 મિલિયન ફોલોઅર્સ એ કોઈ નાની વાત નથી. હું તો કોઈ સેલિબ્રિટી નથી, પણ એ મારી વાતો યાદ કરે છે, લોકો અને જીવે છે. તો હું કેમ બોલું છું? હો ગઈ હૈ પીર पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप दोनों खूब खूब आभार. थैंक यू सो मच.